રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયા છે તે સ્થાનિકોની વહારે આવ્યા છે। આપણી સાથે વસરામભાઈ છે। વસરામભાઈ, આ તમે બોર્ડ માર્યું છે, શું કહેવા માંગો છો? અમે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર કલેક્ટર થ્રુ આપવા જઈ રહ્યા છીએ। વિનંતી કરવા અને અમારા વોર્ડના લોકો માટે ભીખ માગવા જઈ રહ્યા છે કોર્પોરેટર તરીકે, કારણ કે અમને એ લોકોએ કોર્પોરેટર બનાવ્યો તો અમારી ફરજ છે, એમના માટે અમે ભીખ માગી તો નાના બાપના થઈ નથી જતા, પરંતુ એના માટે એટલા માટે જઈએ છીએ કે એ લોકો મફતિયાપરા અમારા વિસ્તારમાં 10 આવેલા છે નાના મોટા। આ મફતિયાપરા રેગ્યુલર સરકારશ્રી કરી દે। યુએલસીની જમીન જો આવતી હોય તો યુએલસી જમીનમાં ઇમ્પેક્ટ ફી વસૂલ કરીને પણ આ મફતિયાપરા રેગ્યુલર કરી દે, એના માટે માન્ય ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરી અને ભીખ માગવા જઈ રહ્યા છે કોર્પોરેટ તરીકે। આવા કેટલા મકાનો અથવા તો જગ્યા છે કે જેને રેગ્યુલાઇઝ કરવાની જરૂર છે અને નિયમ મુજબ કરી શકાય એમ છે? આ યુએલસીના નિયમ આ પહેલાના સરકારે અગાઉ મફતિયાપરા રેગ્યુલાઇઝ કરેલા છે,